બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજ પ્રિય ને થી રમે આવતી નથી, મારા પાસે ઢીંગી લઈને બેઠી. ચોરી 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 જય સીતારામ કરે કરતા. જય શ્રી કૃષ્ણ. હા એને મજા પડી ગઈ, એવા ઢીંગી લઈને બેઠી. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને મજામાં રહેવાનું ને. જો આપણે પાણી આવી ગયું ને તે હવે પાણીનું કામ કરીશું. હીરામણ કરી લીધા ને વિરમ જવા કંઈક કહીશ કે ગાજર ગોડે ને ગાય હાટું તે ક્યાંય લઈ આવી દક્ષાને કહે કે મોબાઈલ હાલો ન્યા જાય પ્રિયલ હાલ. શું કેતો હોય? હા બોલાવતો હાલો જાય. એ દીકુ હાલ તો પપ્પા પાસે જાય. હાલ ના પાડે. એ હાલ તો પપ્પા પાસે જાય. હાલ હાલી ઢીંગી લઈ લે. એના જો એના બૂટ કાઢ નાખ્યા. જો આવડી ઢીંગલી નું એવડું સેન્ડલ નાનું નાનું. હાલ લઈ લઈ ને હાલો પપ્પા પાસે જાય. હાલ તો જો અમે હવે આવી ગયા પ્રિયલના પપ્પા પાસે. પ્રિયલ જો આવીને સીધી ખોરામ ચડી ગઈ. એ શું કરે તું? પ્રિયલ આવીને ચડી ગઈ. પ્રિય પપ્પાને ખોરામાં કા? હા ગાજર ગોડવા આવી ને તું. જોઈને કોઈ જોતી જો એવડી મોટી કોઈ તારાથી ઉપર છે દીકુ? હે તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર સવારના. હા હા એ હું ગોડું એની છે. જા ગાજર મેં કાઢ્યા. જા ગાજર મેં કાઢ્યા. ગાય હાટું કાઢીએ હવે. જાડા ઝીણા બધા ભેગા છે. ધીમે ધીમે મોટા થતા જાહે. નટણ આપણે ગાય ની ખવડાવતા જાય છે. આમાં ઝીણા ઝીણા છે ભેગા. હા હું ક્યાં જાઉં? ઢીંગી પડી ગઈ. હાલે ચાલ લેતી આવ તારી ઢીંગી. ગાજર છે ને આ ઝીણા છે પણ આ છે ને ગાયને ખાવામાં સારા. આપણે આને બહુ જાડા હોય ને તો પછી સુધારવા પડે છે. ખાઈ ન હોગે ગાયું ભેંસું બધું ને તો ખાઈ જાય. પણ આ ગાયને આ ઝીણા છે ને તે ખાવાની મજા. ગોડવામાં થોડીક વાર લાગે પણ સી અસલ લાલ ને અસલ છે ઝીણા ઝીણા. મેં માને બરકી એવા હતું. અહીં ગાજર કાઢવા એનું કામ નતું. ગાજર તમે જાજા કાઢ લીધા. કારણ કે હવે કાયમ ગાયને ખવડાવવા હોય તો સવારમાં કાઢી ઘડીને કાઢી લઈએ આપણે. હા કાં પ્રિયલ? મેં એને બરકી તો એવા હતું. અહીંયા ટમેટા આપણા વાવ્યા હતા ને એને જોયા નતા. એ ઢાંકી ગઈ તે જા બધું યાદ. તો હવે ટમેટીને હે ને તડકો લાગે. એ અમે દક્ષાણ પિયર ગયા હતા ને તેથી અહીંયા જા હાડીના કટકા માથે બાંધી દીધા હતા. તો એને છાંયો આવે. અટાણે ઉનાળામાં તો ટમેટા કરવાના બહુ અઘરા છે. આપણે બરોબર એ ઉનાળો આવ્યો ચાલુ થયો ને હવે ટમેટા પાકવાની તૈયારી છે. માએ ટમેટા જોયા નતા જે પાક્યા હતા ને કારણ કે હાડીઓ આડી આવી ગઈ. એટલે માને મેં બરકી હું દેખી ગયો નથી. આપણે જે ઓલી મહેનત કરી હતી ને ટમેટા વાવીને પેલી ટ્રાય કરી હતી આપણે. તો એ ટમેટા જો આજ પાક્યા ને એ મેં દેખાડવા હાટો થઈ તો માને આ બરકી. અમારે જો અહીં છે ટમેટા. ઓલી પણ છે. જ્યાં રહ્યા આપણા ટમેટા. હા બેન તો ગયા. હમણાં તો પાણી પાવાય નતા આવતું. પાકી ગયા ત્યાર પાણી. ત્યાં છે અહીં છે જો અહીંયા છે જો. પાકતા જાય ને લાલ થતા જાય. જો આ બે એરિયા હા ઓલી કરાઈ છે એક બે પણ એ સી અસલ લાલ ચટક. કલર તો જો એવો લાલ એકદમ અસલ. એ તો હજી કેસરી છે. લાલ છે ને એ આ બાજુ ચોરી. હા ઈ લાલ. જા ફૂલ લાલ ચટક થાય ને હજી આ કલર લાલ થાશે. હજી તો લાલ થાશે ને સે લાલ અસલ. જો હજી ઓલી કોરાઈ પાકા ઓલી કોરા છે ને પાછળ આવે ને એ બધા લુમે ને ઝૂમે જ છે ટમેટા.
માં આવી ટમેટી તો તે ઉનાળામાં પહેલી વાર આપણે જઈ ને. હા એ તો આપણે એટલી ખાવા હાટું કરીને અને માવજત કરી સારી રીતે થઈ ગઈ ને હવે ખાવા થાય એમ કે પછી હવે ટમેટા ઓરી આવી છે ને એટલે એ પછી ધોરા થવા માંડે ખેતરમાં હોય હા તો આપણે તેદી નાસિકનું બી વાવ્યું ને પેલી ટ્રાય આપણે કરી હતી કે કેવાક થાય જોવા હા. હાટું થઈને તો સારા થયા પણ બહુ સારા થયા એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું આપણે જે મહેનત કરી ને એનું ફળ આપણે બહુ હાઈ ક્લાસ મળ્યું ને છોડવાય આપણે જાજા બધા છે એટલે હવે ને ઉનાળામાં આપણે ટમેટા ડૂબશે નહીં. અહીંયા આપણે એમ થાય કે દાળ ભાત કરવા કે શાક કરવું કે ઓલો ટમેટાનો ઉપયોગ થતો હોય ગમે એ વસ્તુમાં વધારે તો આપણે પાવભાજીમાં એટલે માને ખાલી એટલું કહેવાનું રહે કે જા દક્ષા ટમેટા લઈ આવ એટલે દક્ષા અહીંથી તોડી જાય ને અમારે ખાસ કરીને જો આ પ્રિયલ ને નહીં ભાવે ટમેટું બહુ ભાવે ભાવે કાયમ એને એક ટમેટું એના હાથે છોડવામાંથી તોડીને ખાવું જોઈએ કે આમાં નહોતા પાક્યા એટલે આપણે ઓલી બાજુ ટમેટી છે ને ત્યાં પાક્યા હતા એમાંથી અમે કાયમ એક ટમેટું તોડીને પ્રિયલને ખાવું હોય તે ખવડાવીએ. તમે ટમેટા શું ખાઓ ખિસકોલું મોરથી ખાઈ ગઈ જા ખીચકોલી બોણી કરી ગઈ એ આપણે બૈદીને દઈ દે દીધું તું કાલે એને એક દીધું તું હાલે દઈ આવી બૈદીને દઈ આવી ને આમાં આપણે રિઝલ્ટ સારું મળ્યું ને એટલે આ જ રીતે આપણે આ બાજુ જો બે રીંગણીના છોડવા વાવ્યા હતા એ રીંગણીના છોડવા જો મસ્ત થઈ ગયા ખેતરમાં આની હારવાર વાવેલા છે ને એ છોડવા હજી 3-4 પાંદડે છે ને આ છોડવા જો એની આગળ નીકળી ગયા એટલે હવે ટૂંક સમયમાં આપણે રીંગણા ખાવા જડશે એમાં. હા રીંગણા યો ખાવાતા ચડશે રીંગણા તો આ બે છોડવાના ઘણા થઈ પણ આપણે જોઈએ કે ત્યાં કામ વાત હા ગઈ સાલ એક છોડવો અહીં હતો ને ખાલી ઉઈ ગયો તો એકલો ના એ તો આમ ઘેરાઈ ગયો તો આખું વરસ એમાંથી રીંગણા ખાતા તો 11:30 પોણા 12 જેવું થઈ ગયું ને જો હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો રિયલ હોઈ ગઈ બહાર તો આજ છે ને બહુ પવન છે એમ થાય કે હાવ ધૂળે જ ઉડે નકરી નહીં માં આજ કેવો પવન નીકળ્યો હાવ ફૂલ પવન છે પવન નો પાંદડા ધૂળ ને બધું ફરિયામાં આવે બાયણે તો નીકળવાનું મન નથી થતું પવન નો ખેતરમાં ઓલા ઝાડવાના પાંદડા ખર્યા હોય ને બધાય ફરિયામાં એટલો પવન છે તો બધા ઉડીને ફરિયામાં આવે પછી દક્ષાએ સવારે ફરિયો વારી લીધું દક્ષાએ જો અટાણે બહાર બધું કામ કરે પાણી આવ્યું હતી ભરવાનું બધું એનું આવતું હોય ને માં જો આવી ગયા કારેલા હમા કરવા કરીએ કારેલાનું શાક ને રોટલી થોડુંક કરશું ચોરાફરી પડી હતી એનું 2 શાક કરવા પડશે મારે જો કરી નાખશે હમણાં ને રોટલી આલી છે એકમાં બેયમાં આજે રોટલા નથી કરવા હા બેયમાં રોટલી હાલ છે કારેલા ઓલા છે કાં દેશી તો નથી ને અટાણે કાં દેહી આવે છે અટાણે બધું દેહી નું નામ છે કે દેહી છે અટાણે જેવા આવે એવા પછી લઈ લેવાના હોય પીયું એ પીયું બેહીને ઉતરી જા બેહીને બેજા બસ બેહીને ઉતરવું હા ઉતરી જા માર દીકો ખાઈ પી લીધું ને જો હવે પ્રિયલ ને અમે રમાડીએ પ્રિયલ ને નીંદર તો આવતી નથી બપોરે પર્સ લઈને ઉતરવું પછી પર્સ એમ ન ઉતરાય પર્સ લાવો હવે ઉતરી જા પર્સ મમ્મી ને આપી દે પછી ઉતરી જા ઉતરી જા હવે એને એકલી ને ઉતરવું હોય જો ઉતરી ગઈ ને હવે પાછી ચડી જા કેમ ચડવાનું પાછી ચડી જા કેમ ચડવાનું ચડી જા ભઈ ગઈ આય પ્રિય અહીંયા પકડવા આવ્યો મને અહીં પકડવા આવી તો મને ક્યાં જાય અહીંયા દાદી હુતા જો અહીંયા જો દાદી હુતા અહીંયા ઈ મને પકડવા આવી છે જોજો મેં થોડા ઉઠાડે પ્રિય જો દાદી ને ઉઠાડે અહીં મને પકડવા તે મને પકડવા આવે પકડ પછી મને એમ કે આમ જવાનું એ પણ કેમ જાવ આમ એ મને ચીજ દે કેમ જવાનું એમ એ પકડ
દાંત દેખાડતો તારો દીકરો દાંત ક્યાં? જો જો પીયું આવી ગઈ. ક્યાં દાંત તારા? ક્યાં પીયું દાંત દેખાડતી હતી ને? જો. ક્યાં પીયું ને દાંત? આ કે તો એ જો પંખો એ ક્યાં ક્યાં જોઈ ઘડિયાળ દે ક્યાં ઘડિયાળ તને જોઈ દેજો. ઘડિયાળ ક્યાં એ જો. જો જો જોઈ દે હો. જો યા દીપડો કાઢ્યો ઓય બાપા એ આખું સુસ્યું કરી હો. જો 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 યા સુસ્યું કર્યું અને આગળના બે દાંત હોય ને એમાં એક દાંત મોટો આવ્યો, એક દાંત હવે આવે. અહીં જો નીચે જરાક નીકળો. પેલા નીચેના બે આવી આ કઈ સુસ્યું ઊંચી થા પીયું. એ રિયા જો ઓય બાપા એ રિયા આખું કેમ કરે છે એ કઈ જો બે પેલા આવ્યા જો. પછી છે ને આ પેલા આવી ગયો તો એ મોટો થઈ ગયો પછી એની બાજુનો આવ્યો ઓય બાપા જો ચીપડો કાઢ દેતા ચીપડો ઓય બાપા જો પીયું હુઈ જા. હા જો મારો દીકરો પછી હુઈ ઓલી ગયો. બાજુના બે આવી ગયા પછી આ બાજુનો એક ફૂટો વચ્ચે ખાચો રહી ગયો હવે ઈ બાજુ થોડું દેખાય એટલે હવે ઈ આવી છે હા કેટલા બધા દાંત આવી ગયા કે જાજા બધા હું મને ન ખાઈ હા કે તો જાજા બધા આવી ગયા જાજા આવી ગયા હવે દાદુ આવશે પછી સાઈડ ના જે આવશે પછી પ્રિયલ બોખલું નહીં રહે પછી બધું મામ ખાહે ઊભી જા અહીંયા. હાલ ટીંગાર દે. હાલ 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 હાલ. બસ અહીંયા ઊભી જા. જો અહીંયા ઊભી જા ટીંગાર દે. જો એ આટલે હવે જા આઈ લઈ જા. નીચે ઉતરીને આઈ લઈ જા. હવે નીચે ઉતરીને આઈ લઈ જા. ઉતાર દો બસ ટાટા માં જાઓ. બાય બાય. ટાટા કરી દિયો. ટાટા કરી દિયો. વાહ. કેમ જાવું પીયું ને? કેમ જાવું? એમ લે. આ જાઓ જો બૂટ તો નથી પહેર્યા બેન મોજા બૂટ ને કે તમારા હાલો પહેરતા આવીએ બૂટ ને મોજા આજા જાઓ. બાય બાય. બાય બાય. આવજો. આવજો ટાટા બાય. ફરીને આવજો કમલા ક્યાં ફરવા જાવ માં દીકા ને હિંચકા ખાવા ને લસણપટ્ટી ખાવા જાવ ને હા જાઓ માં દીકો કર દે. ટાટા કર દે મમ્મી ને. બસ હવે હાલવા માંડો. હાલવા માંડો. બોલતા પ્રિયલ હાલો પ્રિયલ જવાબ પણ ન દેતી હું ખાતું આ હું ખાસ પ્રિયલ જો દ્રાક્ષ ખાય જો દ્રાક્ષ ખાય કેમાં ખાય એનું ધ્યાન છે જાય બગલામાં કેટલા બધા બગલા એવા મોલ્લક બધા જો પ્રિયલ પપ્પા આખડી પાણી વારતા હતા ને આખડી મશીન બંધ કર્યું જો ત્યારે ભરાઈ ગયો તો આખો છલો છલ કેટલા બધા હે જો તો મોલ્લક બધા ધોરા રૂપારા ફૂલ જેવા કેવા છે અસલ ના નહીં સફેદ મશીન આખડી જો બંધ કર્યું પાણી જુવારમાં વાયરું તું પછી એક આપણે વાયું ને રીંગણીના બે ક્રોપ ને બે ડુંગળીના હે ને અમે આવી ગયા ખેતરમાં ને પ્રિયલા દાદી સિલાઈ મશીન કામ કરવા બેઠા ને આમાં દક્ષાને હે ને સૌથી વધારે કાકડી ભાવે ને કે આમાં કાકડી વેવી જા. આ કાકડી ત્યાં કાકડી ઉગી ગઈ. જા કાકડી ના વેલા ઉગ્યા. અહીં જો આ વચ્ચે ને જો અહીંયા ખોટો નીકળો એ હવે ઉગી છે. એમાં દૂધી નાખી એની બાજુના બાજકામાં દૂધી ને ઓલી બાજુ બે છે ને એ ગલકા ને ઓલી બાજુ હજી જો છેલ્લા બે પૈડા એમાં હવે તૈયારી છે. હજી બાકી છે એમાં તુરિયા નાખવાનો વિચાર છે. આમાંય ગલકા તો પીટા લાગે બે પીટા. હા એ કોટા નીકળી ગયા એ લગભગ કાલ સાંજ થાય ને તાની જેમ થઈ જાય ને બે પાંદડે. હવે બસ જો આવી રીતના કામ કરીએ પાછું સવાર પડે એટલે વળી બીજું કામ પકડવાનું વળી પાછું આવી જવાનું ખેતરમાં. પીયો આપણે અટાણ નાવું ન દીકો ખેતરનું ને હા તું અહીંયાથી કર હવે મને મારું કામ કરવા દે. બધી હાટું થોડીક વાઢવા જવાનું છે ને. હા હજી થોડુંક વાઢવાનું છે. ટમેટી ને આજ પાણી દેવાનું છે એ બધું પતાવી લઈએ તો હાઈન પડી સાચવી જાય. વાં જોતા ઓલું ત્યાર પછી ત્યાં તો જો કેટલા બધા બગલા આવી પડ્યા મલક બધા. હાલો પીયો હવે બધાને બાય બાય કરી દો.
હાલો હાલો આ પપ્પા પાસે આવી જાઓ. હેલો વઈ જા દોડ 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 હાલો બસ જો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. મહાદેવ. વાહ